ક્યારે વિચાર્યું છે કે એવી કઈ વસ્તુ છે જે અઘરામાં અઘરા દાખલા સેકન્ડમાં ગણી નાખે છે કે જેનાથી દુનિયાભરની માહિતી આપણી આંગળીના ટેરવે હોય છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કમ્પ્યુટરની. તો ચાલો આજે વિજ્ઞાનની આ અદ્ભુત શોધ વિશે બધું જ જાણીએ. આ વાત કેટલી સાચી છે ને કે કમ્પ્યુટર એ આજના જમાનાનું મગજ છે. આ એક નાનકડા વાક્યમાં જ કમ્પ્યુટરની આખી તાકાત સમાયેલી છે. ચલો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. તો આ વિચાર આવ્યો ક્યાંથી? તમને ખબર છે, દરેક મોટી શોધ પાછળ કોઈકનું દિમાગ હોય છે. કમ્પ્યુટરના કેસમાં એ શ્રેય જાય છે ચાર્લ્સ બેબેજને. એમણે તો છેક 19મી સદીમાં જ એક એવા મશીનનું સપનું જોયું હતું જે ગણતરી કરી શકે. એટલે જ તો આજે આપણે એમને કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. આ કમ્પ્યુટર છે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો જોઈએ. જો એકદમ સાદી ભાષામાં સમજાવું ને તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. આપણે એને કંઈક માહિતી આપીએ જેને ઇનપુટ કહેવાય. પછી કમ્પ્યુટર એ માહિતી પર કામ કરે જેને પ્રોસેસ કહેવાય. અને છેલ્લે એ આપણને જે જવાબ આપે એને આઉટપુટ કહેવાય. અને સૌથી મજાની વાતો એ છે કે જે કામમાં આપણને કલાકો લાગે એ કમ્પ્યુટર મિનિટોમાં કરી નાખે છે. આ જુઓ, આખું કમ્પ્યુટર બસ આ 3 સ્ટેપમાં જ કામ કરે છે. તમે કેલ્ક્યુલેટરમાં લખો 2 + 2, એ થયો ઇનપુટ. કમ્પ્યુટર અંદર સરવાળો કરે, એ થઈ પ્રોસેસ. અને સ્ક્રીન પર દેખાય 4, એ છે આઉટપુટ. બસ આટલું સરળ છે. તમારો ફોન હોય કે મોટો સુપર કમ્પ્યુટર, બધા આ જ રીતે કામ કરે છે. હવે જેમ આપણા શરીરના જુદા જુદા ભાગ હોય છે એમ કમ્પ્યુટરના પણ હોય છે. મોનિટર એટલે કે ટીવી જેવી સ્ક્રીન જેના પર આપણે બધું જોઈએ છીએ. કીબોર્ડ અને માઉસ જેનાથી આપણે કમ્પ્યુટરને સૂચના આપીએ છીએ. અને સૌથી અગત્યનો ભાગ CPU. આ CPU જ કમ્પ્યુટરનું અસલી મગજ છે જે બધું જ કામ કરે છે. ચાલો હવે એ જોઈએ કે આ મશીન આપણા જીવનમાં ક્યાં ક્યાં અને કેવી રીતે કામ આવે છે. તમે વિચારશો ને તો ખબર પડશે કે એવી કોઈ જગ્યા જ નથી જ્યાં કમ્પ્યુટર ન હોય. સૌથી પહેલાં વાત કરીએ શિક્ષણની. આજે સ્કૂલ, કોલેજમાં પ્રોજેક્ટ બનાવવા હોય કે કંઈક નવું શીખવું હોય, કમ્પ્યુટર તો જોઈએ જ. અને યાદ છે ને, કોરોના વખતે જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે આ કમ્પ્યુટર અને મોબાઈલ જ હતા જેના લીધે આપણે ઘરે બેઠા ભણી શક્યા. ઓફિસ અને બેંકની તો કમ્પ્યુટર વગર કલ્પના જ ન થઈ શકે. વિચારો તો, લાખો લોકોના ખાતા, કરોડોના વ્યવહારો, આ બધો હિસાબ કિતાબ અને ડેટા સાચવવાનું કામ કમ્પ્યુટર કેટલી સરળતાથી અને સુરક્ષિત રીતે કરી લે છે. અને હેલ્થ સેક્ટરમાં એટલે કે મેડિકલ ફિલ્ડમાં તો કમ્પ્યુટરે કમાલ કરી દીધી છે. બીમારી શોધવા માટેના રિપોર્ટ બનાવવાથી માંડીને મોટા મોટા ઓપરેશનમાં ડૉક્ટરને મદદ કરવા સુધી કમ્પ્યુટર આજે લાખો લોકોનો જીવ બચાવવામાં મદદ કરી રહ્યું છે. અને હા, આપણું મનોરંજન એને કઈ રીતે ભૂલી શકાય? ઇન્ટરનેટથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા લોકો સાથે વાત કરી શકીએ છીએ. ફિલ્મો જોવી હોય, ગીતો સાંભળવા હોય કે ગેમ્સ રમવી હોય, કમ્પ્યુટર આપણો બેસ્ટ ફ્રેન્ડ છે. પણ જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય એમ કમ્પ્યુટરના પણ ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. અને આ બંને વિશે જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. જરા આ સ્લાઇડ પર નજર કરીએ. એક બાજુ ફાયદા જુઓ. કામ એકદમ ઝડપી અને ભૂલ વગર થાય છે. હજારો પુસ્તકોની માહિતી એક નાનકડી જગ્યામાં સ્ટોર કરી શકાય છે. પણ બીજી બાજુ ગેરફાયદા પણ છે. વધારે સમય સ્ક્રીન સામે બેસવાથી આંખો ખરાબ થાય છે. બહાર રમવાને બદલે લોકો કમ્પ્યુટર પર બેસી રહે છે. અને સૌથી મોટો ખતરો છે સાયબર ક્રાઇમનો, જેમાં આપણી પર્સનલ માહિતી ચોરી થવાનો ડર રહે છે. તો પછી આ બધું જાણ્યા પછી મનમાં સવાલ તો થાય જ કે કમ્પ્યુટર આપણા માટે સારું છે કે ખરાબ? વરદાન છે કે અભિશાપ? આનો જવાબ બહુ સિમ્પલ છે. કમ્પ્યુટર પોતે સારું કે ખરાબ નથી. એ તો બસ એક સાધન છે, એક પાવરફુલ ટૂલ છે. જો આપણે એનો ઉપયોગ સારા કામ માટે કરીએ તો એ આપણો સૌથી સારો દોસ્ત અને મદદગાર સાબિત થઈ શકે છે. અને એટલે જ એનો સમજદારીપૂર્વકનો ઉપયોગ જ એને વરદાન બનાવે છે. આજે દુનિયાનો કોઈ પણ દેશ કમ્પ્યુટર વગર આગળ વધી જ ન શકે. દેશના વિકાસમાં એનો ફાળો ખરેખર અમૂલ્ય છે. તો છેલ્લે આ સવાલ આપણા સૌ માટે છે. એ તો નક્કી છે કે કમ્પ્યુટર વગર હવે ચાલવાનું નથી. પણ શું આપણે તેનો ઉપયોગ વધુ સ્માર્ટ રીતે, વધુ સમજદારીથી કરી શકીએ? કેવી રીતે આપણે એના ફાયદાઓનો ભરપૂર લાભ લઈએ અને સાથે સાથે એના ગેરફાયદાથી પોતાને અને આપણા બાળકોને બચાવીએ? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આના પર વિચાર જરૂર કરજો.